અમારા યુટ્યુબ પરિવારને જય શ્રી રામ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં મંદિર આવેલું છે, જે એકદમ સાઉથ ટાઈપનું છે। તમને જોતા જ એવું લાગશે કે તમે સાઉથમાં આવી ગયેલા છો। સાઉથમાં નહીં મિત્રો, ગુજરાતમાં જ છે। તો ચાલો મિત્રો, આપણે હવે મંદિરમાં જઈએ અંદર, અને અંદરથી મંદિર કેવું લાગે છે। અને લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, ભોળાનાથ છે, ગણપતિ દાદા છે, હનુમાનજી દાદા વિરાજમાન છે, નવદુર્ગામાં વિરાજમાન છે, ગાયત્રીમાં વિરાજમાન છે, અને નવગ્રહો પણ સાથે સાથે વિરાજમાન છે। મિત્રો, મંદિરનો ગેટ આવો સરસ મજાનો સુંદર દેખાય છે। આ મંદિરનો મુખ્ય ગેટ છે, જે ફૂલ આકારની ઉપર છત પર ડિઝાઇન છે સરસ મજાની, અને સામે દેખાઈ રહ્યું છે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે સરસ મજાનું, અને આગળ સરસ મજાનું વોટર ફાઉન્ટેન છે। મંદિરની બંને સાઈડ સરસ મજાનો એવો બગીચો બનાવવામાં આવેલો છે, સાથે સાથે અલગ અલગ ફૂલઝાડો પણ છે, નાળિયેરીઓ પણ છે, અને બેસવા માટે લોન પણ છે, અને એકદમ સુંદર મજાનું લોકેશન છે। નાના ભૂલકાઓને પણ આનંદ આવી જાય રમવાની એવી સરસ મજાની આ જગ્યા છે। તો એકવાર જરૂર તમે દર્શન કરવા આવજો। મંદિરની આગળ સરસ મજાનો સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે વિજય સ્તંભ જેવો લાગે છે। મિત્રો, અમારી ચેનલનું નામ છે મિત્ર જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો, અમારી આ ચેનલ ઉપર ટૂંક સમયમાં પ્રેમ મંદિર, અયોધ્યા રામ મંદિર ના પણ વિડીયો તમને જોવા મળશે। તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો। સુંદર મજાના શંખનું એવું ચિત્ર બનાવવામાં આવ્યું છે, અને ઉપર ગોલ્ડન કલરનો સરસ મજાનો એવો ઘુમ્મટ બનાવવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, હવે આપણે ગરુડજીના દર્શન કરીએ, અને સૌ કોઈ મિત્રને પણ ગરુડજીના દર્શન કરાવીએ। મંદિરની સીલિંગમાં સરસ મજાના એવા ફૂલ ટાઈપની ડિઝાઇનો બનાવવામાં આવેલી છે, અને જે એકદમ આકર્ષિત અને સુંદર લાગી રહેલી છે। આ મંદિર એકદમ સાઉથ ટાઈપમાં બનાવવામાં આવેલું છે, અને ભગવાનની મૂર્તિઓ પણ સાઉથ ટાઈપમાં જ બિરાજમાન છે। મંદિરની આગળ સરસ મજાનો યજ્ઞકુંડ બનાવવામાં આવેલો છે। મિત્રો, વિષ્ણુ ભગવાનના 10 અવતારની પ્રતિમાઓ પણ ઉપર બનાવવામાં આવેલી છે, જે લક્ષ્મીનારાયણના મંદિરની ઉપર તમે જોઈ શકો છો। તો મિત્રો, આ છે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર। તો સૌ કોઈ મિત્રો લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીને જીવનને ધન્ય બનાવજો, જે એકદમ તમને સાઉથ સ્ટાઇલમાં દેખાઈ રહેલું છે। લક્ષ્મીનારાયણ ભગવાનની સાથે સાથે ગણપત દાદા પણ બિરાજમાન છે, તો બીજી સાઈડ હનુમાન દાદા પણ બિરાજમાન છે। મિત્રો, તો ચાલો હવે આપણે લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રદક્ષિણા કરીએ। મિત્ર, આ સાઉથ ટાઈપ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિરનું કલર કોમ્બિનેશન એકદમ સુંદર છે, અને તમારા મનને આકર્ષિત કરી દે એવું સરસ મજાનું કલર કોમ્બિનેશન છે। તો એકવાર જરૂર ને જરૂર આ મંદિરને જોવા પધારજો, અને વિઝિટ કરવા પણ પધારજો મિત્રો, અને સાથે લક્ષ્મીનારાયણના દર્શન કરવા પણ પધારજો મિત્રો। તો ચાલો હવે આપણે નવદુર્ગામાના દર્શન કરવા જઈએ। નવદુર્ગામાના મંદિરની આગળ આહલાદ એવા સિંહની પ્રતિમા સરસ મજાની બ્લેક કલરની બિરાજમાન છે। તો મિત્રો, આ છે નવદુર્ગામાનું મંદિર। સરસ મજાની એવી માં નવદુર્ગાની પ્રતિમા બિરાજમાન છે, જે એકદમ સુંદર મજાની બ્લેક કલરના પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે। મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।
સાથે સાથે મિત્રો આપણા સનાતન ધર્મનો પ્રચાર પણ કરતા રહેજો અને તમારા સાથી મિત્રોને આ વિડીયો તમે શેર કરતા રહેજો. તો ચાલો મિત્રો આપણે નવદુર્ગામાંની પ્રદક્ષિણા કરીએ અને પાછળથી મંદિર કેવું દેખાય છે એ તમને બતાવીએ. આ જોઈને મને તો એવું લાગે છે કે હું સાઉથમાં આવી ગયેલો છું. તમને પણ મિત્રો જોતા એવું લાગતું છે કે તમે સાઉથમાં આવી ગયેલા છો. સાઉથમાં નહીં, આપણે આ ગુજરાતમાં જ છીએ અને ગુજરાતનું જ આ મંદિર છે મિત્રો. તો ચાલો હવે આપણે ગાયત્રી માના દર્શન કરવા જઈએ. સરસ મજાની એવી ગાયત્રી માની પ્રતિમા બિરાજમાન છે. તો આ છે મિત્રો ગાયત્રી માતાજીનું મંદિર, જે સરસ મજાની માતાજીની મૂર્તિ પણ બિરાજમાન છે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મિત્રો આપણે ગાયત્રી માના દર્શન કર્યા, હવે ગણપત દાદાના પણ દર્શન કરવા જઈએ છીએ મિત્રો. તો ગણપત દાદાનું વાહન એવું સુંદર મજાનું ઉંદરજી બિરાજમાન છે. સીલિંગમાં સરસ મજાની એવી કલરફુલ ડિઝાઇન બનાવવામાં આવી છે. તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા. વક્રતુંડાય મહાકાય સૂર્યકોટિ સંપ્રભાતમ નિર્વિઘ્ને કુર્મુ દેવા સર્વકારેષુ સર્વદા. સરસ મજાના એવા બ્લેક પથ્થરમાંથી ગણપત દાદાની મૂર્તિ બનાવવામાં આવેલી છે, જે એકદમ સુંદર લાગે છે અને આકર્ષિત લાગે છે. તમારા મનને મનમોહિત કરતી એવી સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિ છે મિત્રો. આ લક્ષ્મીનારાયણના મંદિરમાં મિત્ર સરસ મજાનું એક એવું શિવાલય પણ આવેલું છે. તો આપણે ચલો ભગવાન શિવના દર્શન કરવા જઈએ મિત્રો. મંદિરની આગળ સૌપ્રથમ નંદી મહારાજ પણ બિરાજમાન છે, જે એકદમ બ્લેક કલરની પ્રતિમા સરસ મજાની નંદી મહારાજની છે. તો અમારા પરમ મિત્ર રાજુભાઈ ચૌહાણ જે ભગવાન શિવની આરાધના કરી રહેલા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદનમ મૃત્યુ મોક્ષમ મામૃતાત. મિત્રો અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રામ ભક્ત હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો બોલો જય શ્રી રામ, જય શ્રી હનુમાનજી દાદા. તો આ હનુમાનજી મહારાજની મૂર્તિ એકદમ મિત્ર બ્લેક કલરમાં બનાવવામાં આવેલી છે ને એકદમ સુંદર લાગી રહેલી છે. તમે પણ હનુમાનજી મહારાજના દર્શન કરજો અને તમારા જીવનને ધન્ય બનાવજો મિત્રો. તો ચાલો હવે આપણે મિત્રો હનુમાનજી દાદાના મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. જે હનુમાન દાદાની પ્રદક્ષિણા કરતા તમને મિત્રો એવા હનુમાનજી દાદાના અલગ અલગ સ્વરૂપો તમને જોવા મળશે. મિત્રો તમે મંદિરની પ્રદક્ષિણામાં જોયું છે તો એક સાઈડ છાતી ચીરીને ભગવાન શ્રી રામ અને સીતાના દર્શન કરાવતા એવા હનુમાનજી દાદા છે. તો બીજા પંચમુખી હનુમાનજી દાદા છે અને એક સાઈડ બાળ હનુમાનજી દાદા છે. તો ચાલો મિત્રો હવે તમને આપણે નવગ્રહના દર્શન કરવા લઈ જઈએ અને નવગ્રહની સ્થાપના પણ બતાવીએ અને નવગ્રહો પણ બિરાજમાન છે આ મંદિરમાં. તો તમે જોઈ રહ્યા છો સામે દેખાય છે કેતુ અને શનિ
અને ગોળ ફરતા જાય એમ શુક્ર, શનિ, બુધ, ગુરુ એમ બધા નવે નવગ્રહ અહીંયા બિરાજમાન છે, તમે જોઈ શકો છો મિત્રો. સામે એકદમ ગાર્ડનમાં સરસ મજાનો એવો તુલસીમાંનો ક્યારો બનાવવામાં છે, એકદમ કલરફુલ દેખાઈ રહેલો છે, જે એકદમ સરસ મજાના તુલસીમાં પણ એમાં છે. જ્યાં નવગ્રહ બિરાજમાન છે ત્યાંથી બગીચામાંથી એકદમ સુંદર મજાનું ગાર્ડનિંગ દેખાઈ રહેલું છે મિત્ર, અને મંદિરનો ગેટ પણ એકદમ સુંદર દેખાય છે. તો મિત્ર મંદિરનો એકદમ સુંદર મજાનો ઉપરનો નજારો તમે જોઈ શકો છો. ત્યાં અલગ અલગ ભગવાનની પ્રતિમાઓ પણ બિરાજમાન છે અને એકદમ કલરફુલ અને રંગીન દેખાઈ રહેલું છે. તો ચાલો મિત્ર તમને બંને સાઈડથી મંદિરનું કલર કોમ્બિનેશન પણ બતાવીએ, જે એકદમ તમારા મનને આકર્ષિત કરે એવું સરસ મજાનું મંદિર બનાવેલું છે. તમે મિત્ર જોઈ શકો છો કે લક્ષ્મીનારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાન, હનુમાનજી દાદા એમ અલગ અલગ ઉપર મંદિરની ઉપર પણ પ્રતિમાઓ પણ બિરાજમાન છે. મિત્રો હજી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્ર આ છે સરસ મજાનો એવો બગીચો જે ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે અને અલગ અલગ શેપ બનાવવામાં આવેલા છે. અમારા પરમ મિત્ર રાજુભાઈ ચૌહાણ જ્યાં વોકિંગ કરી રહેલા છે, એ સુંદર મજાની તમે બગીચો જોઈ શકો છો અને એકદમ સુંદર મજાનું આ દ્રશ્ય છે મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મિત્રો. અમારા યુટ્યુબ પરિવારને ખૂબ ખૂબ આભાર, જે તમારો સાથ અને સહકાર મળ્યો છે એ બદલ દિલથી ધન્યવાદ કરું છું. જય ભારત.